અમરેલી જિલ્લાના સાવરકુંડલા કોંગ્રેસ કાર્યાલય ખાતે રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીના 140 વર્ષ પૂર્ણ થવાના અવસરે કોંગ્રેસ પરિવાર દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી। સાવરકુંડલા લીલિયા વિસ્તારના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતના કાર્યાલય ખાતે આયોજિત આ કાર્યક્રમમાં શહેર અને તાલુકા કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો અને સમર્થકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। કોંગ્રેસ પક્ષના સ્થાપના કાળથી લઈને આજ સુધીના 140 વર્ષના સંઘર્ષ, બલિદાન અને લોકશાહી માટેના યોગદાનને યાદ કરવામાં આવ્યા હતા। આજે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે 140 વર્ષ પૂર્ણ કર્યા છે। 141 વર્ષમાં પ્રવેશ કર્યો છે। કોંગ્રેસ પક્ષ 140 વર્ષથી નાનામાં નાના વર્ગથી લઈ, ખેડૂતથી લઈ, વેપારીથી લઈ, સ્લમ વિસ્તારથી લઈ મદદ કરી છે, હેલ્પ કરી છે। લોકો માટે લડનારી કોંગ્રેસ, ખેડૂતો માટે લડનારી કોંગ્રેસ, ગરીબ પ્રજા માટે લડનારી કોંગ્રેસ લડી છે, લડવાની છે, આવતા દિવસોમાં પણ લડવાની છે। આમ પ્રજામાં છેવાડાના માનવી સુધી કોંગ્રેસનો કાર્યકર પહોંચેલો છે। નાનું ગામ હોય તો ભલે, મોટું શહેર હોય તો ભલે, કોંગ્રેસે તેમનું બલિદાન આપ્યું છે। કોંગ્રેસમાં લાખો લોકોએ કોંગ્રેસ સાથે જોડાયેલા છે અને કોંગ્રેસ પરિવારમાં ઘણા બલિદાનો દેશ માટે આપેલા છે। દેશ માટે કોંગ્રેસે ઘણું બધું કર્યું છે। હું કહેવા બેસું તો આ એક અઠવાડિયે પૂરું ન થાય એટલું કોંગ્રેસનું બલિદાન છે। એટલા માટે કોંગ્રેસના 140 વર્ષ પૂર્ણ થયા છે અને 141 વર્ષમાં પ્રવેશ કર્યો છે, ત્યારે મેં એની ઉજવણી આજે કરી છે।